હે મુકુંદ હે માધવ, તમારા કરતા તો તમારી કથા સારી. ગોપીઓ, હે કૃષ્ણ, તારા કરતા તો તારી કથા સારી. કેમ? તારું કામ મારવાનું છે અને કથાનું કામ બચાવવાનું છે. કૃષ્ણ કહે કે મેં કેમ માર્યા, કોને માર્યા? અરે તું મારતો નથી, તને જોઈને એમને બધા મરી જાય છે. તારી આ નેહ કટારી જેને લાગી છે ને, આ તારું દર્શન થયું પછી દુનિયાનો રહેતો નથી. આ તારા પ્રેમનો પ્રસાદ મેં તો ચાખ્યો, જગત બધું ચાખવું દિશે. કૃષ્ણના પ્રેમનો, જેને આ કટારી લાગી છે, આ પ્રેમ થયો છે કૃષ્ણનો, એ પછી માનવ સંસ્કૃતિમાં માણા તરીકે રહી શકતો જ નથી. તવ કથામૃતમ તત્વ જીવનમ, તારા કરતા તો તારી કથા સારી. તારા વલ્ગુ વાક્ય, તું જે બોલ ને એ સાંભળીને જ કોક વયા જાય. તારું વાક્ય જેવું છે, વલ્ગુ વાક્ય. વલ્ગુ વાક્યના બે અર્થ, મીઠા પણ થાય અને કટાક્ષ પણ થાય. તા વલ્ગુ વાક્ય સાંભળી, તમે સાંભળે પછી અમે જીવી નથી શકતા. આ તારી વિરહની પ્રેમ થયો છે, અને પ્રેમમાં પાછો વિરહો સહન ન થાય. પ્રેમનો વિરહ સહન ન થાય. આજ ગોપીઓ વિરહની વેદનામાં એ રડે છે. આ તારી કથા તારા કરતા સારી છે, કારણ કે તું તો છોડીને જતો રહે, પણ અમે જ્યારે તારી કથાને બોલાવીને ત્યારે પાછી તારી કથા આવી જાય. તારી કથા અમને બહુ આનંદ આપે છે. તવ કથામૃતમ, તું વિરહની વેદનામાં માર, પણ તવ કથામૃતમ, તારી કથા અમને અમૃત આપે છે. એટલે પછી બીજી ગોપી કહે, ના રે ના, જેવો ઈ એવી એની કથા. જેવો ઈ છે ને એવી જ એની કથા છે. તો કે કેમ? આ બધું થયું છે કથાના હિસાબે. અરે નો સાંભળી હોય તેની કથા, નો થયો હોત પ્રેમ તો વિરહ કેમ હોય? પ્રેમ વગર વિરહ નો થાય. આ કથા સાંભળીને પ્રેમ થયો, એટલે બધું કથા જ કરે છે. તવ કથામૃતમ તત્વ જીવનમ. અને એના કરતા કથા તો હું તો એમ કહું, ગોપી એક ગોપી એમ કે કાનુડો તો હજી હારો, કથા તો બહુ ઓલી. કેમ? તો કે આ વીરની વેદનામાં મારવા મરી તો જાય. એક વીરની વેદનામાં બસ મરી જાય, આ તો વયો જાય આપણે છોડીને. એની વીરની વેદનામાં આપણે પણ તવ કથામૃતમ, આ કથા અમૃત પાઈ પાઈને આપણે મરવા પણ નથી દેતો. અમૃત પાઈને જીવાડે. એક કોર ઓલો છે એ આપણે વિરહની વેદના આપે, અને આ બાજુ કથા એ મરવા ન દે. તવ કથામૃતમ તત્વ જીવનમ.